એના પછીનો ટોપિક છે તારાઓ, જેને આપણે સ્ટાર કહીએ છીએ. દોસ્તો, તારાઓ કોને કહી શકાય? અવકાશીય પદાર્થ કે જેમાં ચાલતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા ને પરિણામે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતી હોય ને પોતે સ્વયં પ્રકાશિત હોય તો તેને તારાઓ કહેવામાં આવે છે. અસંખ્ય તારાઓ છે. દોસ્તો, એક અંદાજ પ્રમાણે બ્રહ્માંડમાં 1022 જેટલા તારાઓ છે. પરંતુ આ બધા જ તારાઓ એ સમાન નથી. ભલે આપણી પૃથ્વી ઉપરથી આપણને માત્ર બિંદુવત સ્વરૂપે દેખાતા હોય, પરંતુ અનેક પ્રકારની વિવિધતાઓ આ તારાઓમાં જોવા મળે છે. જેમ કે તારાઓમાં રંગોની દ્રષ્ટિએ પણ વિવિધતા છે. જેમ કે તારાઓ લાલ રંગના છે, તારાઓ ભૂરા રંગના છે, તારાઓ પીળા રંગના છે, તારાઓ સફેદ ભૂરા રંગના છે, તારાઓ સફેદ રંગના છે. આ એમની ઉંમર દર્શાવે છે. એટલે કે રંગ ઉપરથી આપણને એમની ઉંમરનો એક અંદાજ આવે છે. આ સિવાય તારાઓ ઘનતાની સ્વરૂપે પણ વિવિધતા ધરાવે છે. તારાઓ એની અંદર રહેલા દ્રવ્યના સ્વરૂપે પણ વિવિધતા ધરાવે છે. તારાઓ પોતાના કદની જ રીતે પણ એ વિવિધતા ધરાવે છે. તારાઓ તેજસ્વીતામાં પણ વિવિધતા ધરાવે છે. જેમ કે તેજસ્વીતાની વાત કરીએ તો 6થા ક્રમાંકની જે તેજસ્વીતા છે એમાં આપણો સૂર્ય આવે છે. સૌથી વધુ તેજસ્વીતામાં જો કોઈનું નામ આપવું હોય તો એ છે વ્યાધનો તારો, અને એના પછી આવે બાણરજનો તારો. તો આવા અસંખ્ય તારાઓ એ આપણને બ્રહ્માંડમાં જોવા મળે છે, જેના નામ પણ આપ કદાચ આપને યાદ હશે અથવા તો આપ એના ઓળખતા હશો. બાણરજ, વ્યાધ, હંસ, પુચ્છ, આવા બધા અસંખ્ય તારાઓ એ આપણને બ્રહ્માંડમાં જોવા મળે છે.